શ્રીરામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે હું જરી પગપાળો હાઈલો જાઉં છું ને ભાઈ, વડોદરા બાજુ હું કહું ને તો ના મુજબ કાંઈ એટલે કાંઈ ઠંડી નથી. અહીંયા આટલી ઠંડી છે ને મારા પગ આખા છે ને શૂન થઈ ગયા છે અંદર. હાવ આમ જાણે આમ ખાલી ના ચડી ગયો પગમાં, ફૂલ ટાઈટ, આમ જાણે બરફમાં હાલું હું એવી છે, એવા પગ થઈ ગયા છે હાવ. હવે મેં મારા ભાઈઓને ફોન કર્યો, આવે છે લેવા. ટાણે જ ભાઈઓ જ કામ આવે ને ભાઈ, ઘરે હું રોગે હેરાન કરું. એમાં પાછો ગાડી લઈને આવવું જવું ને બહુ વાર લાગે, એટલા માટે આપણે બાઇક જ મંગાવી લીધી. તો અત્યારે હું મસ્ત રેડી થઈ ગયો છું. માણાની ઓળખાણીના શૂઝ ઉપરથી જ પડી જાય, માફિયા પહેર્યા હોય ને એટલે. જવું છે જામનગર ને સવારે તો આપણે લીઓમાં હતા જ, અત્યારે પાછો લીઓમાં પૂગી ગયા છીએ. આપણો ભાઈ હુઆ ઊભો હોય, હુઆ જો તમે ખાલી બૂટું જો, મરદની બૂટું આવી હોય જો તમે મિત્રો. આપણે જામનગરમાં તો એન્ટર થઈ ગયા છીએ. સૌથી પહેલાં આપણે કંઈક ભોજન કરીએ. આપણે આહાર લઈએ પણ, કારણ કે વાગ્યો છે જોઈ લ્યો તમે, 2 વાગવા આવ્યા મિત્રો. 2 તમે વિચાર હવે તમે વિચાર લ્યો હું ક્યાં આવ્યો છું, તમને ખબર થાય. હવે તમને ખબર પડી ગઈ બાકી છે. પારુલમાં મિત્રો આવી ઠંડી છે, કમેન્ટ કરી દીધી. પારુલમાં અમે અત્યારે આવી કાંઈ ઠંડી નથી. અત્યારે જે ઠંડી પડે છે ને, પવન બહુ નથી પણ વાતાવરણ ઠંડો હોય ને કે હું કેવું મારે હવે જરી અન્ન લઈ આપણે અન્ન ગ્રહણ કરી લીધું છે. આપણે મસ્ત મજાનું ભોજન કરી લીધું છે. પોરે મસ્ત મજાનું ભોજન કરી લીધું છે અને અત્યારે ગાડી જોઈએ છીએ, કારણ કે અમારે પૈસો બહુ આવી ગયો ને યુટ્યુબમાંથી. એકચ્યુઅલીમાં પૈસો એટલે એ તો વાત ન પૂછો ભાઈ, પૈસા યુટ્યુબ એટલી ગણવા માટે અમારે મશીન રાખવા પડે છે. તો પછી ઘરે 3 મશીન પડ્યા છે. એટીએમ દેખાણ્યું હતું તો હવે પૂરો નહીં થાય. ક્યાં ગઈ પાકીટ ક્યાં? તો મિત્રો અત્યારે છે ને મસ્ત આપણે જે થોડું ઘણું કામ છે પતાવી લઈએ ને પછી છે ને જવાનું છે આપણે કંઈક શોપિંગ કરવા માટે. તમે વિચારતા હોય કે શોપિંગ આ શું છે? તો મિત્રો અમારે ફેમિલીમાં જ મેરેજ છે, લગ્ન છે, એટલા માટે આપણે કુર્તો ને એવું બધું લેવાનું છે મારે, મારા ભાઈને. એટલે એ બધું જોવું પડે કા. તો એ બધું સૌથી પહેલાં આપણે મસ્ત મજાનું લેતા આવીએ. પહેલાં જે સામાન લેવાનું છે એ બધું ઘરનું કામ છે એ પહેલાં પતાવી લઈએ, પછી આપણું આપણે સામાન લેવાનું તો લેવાઈ ગયું છે. ઘરકામનું કામ કાજ પતી ગયું છે. હવે એનેસ ક્યાં જાણીએ છીએ ને, તું અમને સ્પાઈકરમાં નોનેક્સમાં લઈને ઉઠાવો તો નહીં હો. સ્પાઈકરમાં જ જવું છે આજે. નકા વળી પાછા 6000 જાહે. ઓલી વખતે અમે ગયા હતા સુરેન્દ્રનગર, 6000માં મને એમ પાટલું 5 પડ્યા હતા, પણ ખાલી બે ના જે ટોટલ પ્રાઇસ હતી, હાઈએસ્ટ પ્રાઇસ એ 6000 હતી. 2 પાટલુંની ખાલી. માં જાવ આપણે સ્પાઈકરમાં જવું. આવી રહે સ્પાઈકર 50% પણ એકમાં તો 50% લૂંટી લેતા હે. સ્પાઈકર ઈ જાવ, સ્પાઈકર મિત્રો વસ્તુ જ અહીંયા બધી આવી જ છે જો ને, જેટ બ્લુ, નોનેક્સ ને એવી જ બધી બ્રાન્ડનું જ છે બધું. હા જો યુનિસની દુકાન છે સામે, જ્યાંથી મેં આ એપલ લીધો. અહીંયા એપલ કેર છે. એપલની શોપ. તમે જ્યાં જાઓ ત્યાં તમને મળી જ જાય કંઈક ને કંઈક. બેંગ્લોર્સમાંથી આશા મૂકી દીધી એના મળ્યા. આ છે ઠીક છે, આપણે જોયું નથી. નેક્સ્ટ શોપ કાં એનેસ તો મિત્રો બ્લુ બુદ્ધાનો વારો. હવે આમાં જોઈએ, આમાં 50% સ્કીમ છે, સેલ. ચાલો મિત્રો, મુફ્તીમાં 50% છે. અમે જેટ બ્લુમાં થોડાક દઈને આવ્યા. બ્લુ બુદ્ધા, હા એ બ્લુ બુદ્ધામાં તો થોડાક દઈને આવ્યા. હવે અહીંયા મિત્રો મુફ્તી તો મારી નાખે. 3000, 4000, 5000 એવી જ ભાવ, એનાથી નીચે કે ભાવ નહીં. વાંધો નહીં, એ બધા સ્ટેન્ડર્ડ લોકો, સ્ટેન્ડર્ડ માણસો માટે છે. સ્ટેન્ડર્ડ અમે એરિયા મિડલ ક્લાસ મિત્રો. 50 જોડી બદલાઈ ગઈ છે અને આ તાજી બીજું પહેરીને બેઠો છે. કસમથી મજા જ નથી આવતી. આ કયો હે? કઈ સ્ટોર હે? ક્લબ ફોક્સ. હે ક્લબ ફોક્સ કે યસ ક્લબ ફોક્સ. ગજબ. આવા બધા હે પણ શું કરવું, શરીર અમારું વધી ગયું છે એટલે અમારે વાંધા હે. તો આ બધા પહેરીને રખે છે અમારે મિત્રો. 26મી જાન્યુઆરીની તૈયારી હાલે જો. ઠંડી પવન મિત્રો, ઠંડી. હાલો તો ક્લબ ફોક્સ માંથી લઈ લીધા છે. ઓહ ક્લબ ફોક્સમાં હવે આપણે જાશું જૂનું જાણી દો આપણું જુડિયો. આપણે આજ ભલો થાય જો આ જુડિયો મિત્રો. આપણે જૂનું જાણી તો સસ્તો જુડિયો. 999. હવે અહીંયાથી કંઈક લેવું પડશે આપણે મસ્ત. જોઈએ કલેક્શન જુડિયો ગાડી આ તમે છે મિત્રો. જો આની પહેર્યું છે ને એ આપણે લઈ લીધું છે. આની 2 જોડી લીધી, મેં 2 જોડી લીધી. પાટલું તો આપણે પાસે મલક પડ્યા છે. ચાલો એનેસ ભાઈ ઢીલો કરી દઈએ.
કેટલાનો કિલો થશે? મારે તો 1700 કે 1800 એમ કંઈ કિલો થયો હોય. તારે કેટલાનો થાય? મારે એટલા નથી ને કંઈ લેવા પરફ્યુમ આમ કંઈ જોતા અમારી બાજુમાં જેટ બ્લુ હોતો હોય જેટ બ્લુ નહીં તો બ્લુ બુદ્ધા સોરી બ્લુ બુદ્ધા હોતો હોય. જેટ બ્લુ અરે યાર અનફોર્ચ્યુનેટલી નીકળી જાય છે મોઢામાંથી. કારણ કે બ્લુ બુદ્ધામાંથી મેં કોઈ દી શોપિંગ નથી કરી. આજે હું પહેલી વાર ગયો. હું જેટ બ્લુમાં જઈ આવ્યો હું ઘણી વાર. તો બ્લુ બુદ્ધામાં પહેલી વાર ગયો. તે નામ ભૂલાઈ જાય છે. વાંધો નહીં. આપણે બ્લુ બુદ્ધામાં ગયા, આપણે સ્પાઇકરમાં ગયા, આપણે સ્કેચર્સમાં ગયા, આપણે ઝુડિયોમાં ગયા ને હજી ઓલા ક્યાં ગયા તો ઓલો કયો યસ નહીં કયો ક્લબ ફોક્સ ક્લબ ફોક્સમાં ગયા. એ બ્રાન્ડ જ છે પછી બીજે ક્યાંય પછી ક્યાં ગયા? સ્ટુડિયોમાં સ્કેચર્સમાં હા હવે જાય છે જીજે 5 માં બ્લુ બુદ્ધાન હવે જાય છે જીજે 5 માં. કુર્તા જોવા હે મેરેજ છે. કુર્તા જોવા અમારે થોડા ઘણા મિત્રો જોતા સમજે કેવો મસ્ત થયો હોય મિત્રો. સી હાયાબુઝા લાઉડ તમને સંભળાતું નહીં હોય મિત્રો. અત્યારના વાગી રહ્યા છે તમે જોઈ લ્યો 7 વાગી રહ્યા છે ને અમારે તારીખ ગાડીમાં લાઇટનો ફોલ્ટ આવી ગયો તો લાઇટ હાલતી નથી એટલા માટે જોઈ લ્યો. બોનટ ખોલી અડધી કલાક થયા એ જ કામ કરીએ છીએ. જોઈ લ્યો રખડે બારે પાછળ. હવે આ બાજુ આવશે પાછળ ક્યાં ગયો ખબર નહીં. હા મિત્રો એલી ડીકી મિત્રો હું આ કુર્તો રહેવાનું નક્કી કરું. કેવું છે કમેન્ટ કરો મિત્રો. આ જોધપુરી જોઈએ છે આપણે. કુર્તાનું સિલેક્શન તો થઈ ગયું છે પણ હવે જોઈએ આ જોધપુરી આપણે ગઈમું. બાકી તો મને તો કોટ જેવા લાગે છે. કોટ બીજું કઈ લેવા